વિદ્યાર્થી મિત્રો, અમારી YouTube ચેનલ ઇન્ફોર્મેટિવ કાઠિયાવાડની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરની અંદર આપણે આજે લેવાયેલું એટલે કે તારીખ 21/9/2024 ના રોજ લેવાયેલું ધોરણ 8 નું અંગ્રેજી વિષયનું જે એકમ કસોટીનું જે પેપર છે એનું આપણે સોલ્યુશન કરીશું। તો જોઈએ આપણે આપણો જે લેક્ચર છે ધોરણ 8 અંગ્રેજી વિષય એટલે કે ઇંગ્લિશ અને એનું જે આજે એકમ કસોટીનું જે પેપર લેવાયેલું એનું સોલ્યુશન કરીશું। તો જોઈએ આપણે આપણો પ્રશ્ન છે ફ્રેમ ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઇન વર્ડ્સ એઝ અ આન્સર। એટલે કે કહેવા એવું માંગે છે કે જે આપણને જે અહીંયા આપણને પ્રશ્ન પૂછેલો છે તો અહીંયા એક પ્રશ્ન આવો પૂછેલો છે કે there are 6 apples in the basket। તો આપણને જે આ પ્રશ્ન આપેલો છે કે જવાબ સ્વરૂપે આપેલો છે એમાંથી આપણે શું બનાવવાનું છે એનાથી જે અંડરલાઇન એટલે કે જે આપણને જે શબ્દની નીચે જે અંડરલાઇન કરેલી છે એના થકી એના દ્વારા આપણે એને પ્રશ્નની અંદર રૂપાંતર કરવાનું છે એટલે કે એનો આપણે પ્રશ્ન બનાવવાનો છે। તો જોઈએ હમણાં તમને ખ્યાલ આવશે। ફ્રેમ એટલે શું થાય? રચવું। આપણે પ્રશ્નની અંદર રૂપાંતર કરવાનું છે, પ્રશ્ન છે એનું રૂપાંતર કરવાનું છે। તો જોઈએ આપણને તો જો there are 6 apples in basket। તો ત્યાં કણે 6 સફરજન છે। ત્યાં ટોપલીની અંદર 6 સફરજન છે આવો કંઈક આપણને પ્રશ્ન પૂછેલો છે। તો અહીંયા આપણું જે 6 છે ને એની નીચે આપણને અંડરલાઈન આપેલી છે। તો કંઈક આપણે પ્રશ્ન બનાવવો હોય તો કેટલા સફરજન છે તો કે 6 સફરજન છે। તો આનો આપણે પ્રશ્ન કંઈક આવી રીતે બનાવી શકીએ કે how many apples are there in the basket। તો જો આપણે પ્રશ્ન કદાચ આવો પૂછીએ કે how many apples are there in the basket, ટોપલીની અંદર કેટલા સફરજન છે તો આપણને જવાબ કંઈક આવો મળે કે 6 એટલે 6। તો આ સફરજન છે ટોપલીની અંદર વિદ્યાર્થી મિત્રો જે કે સફરજન પડ્યા હશે એને આપણે ગણી શકીએ છીએ કે 1 2 3 4 5। તો જે વસ્તુને આપણે ગણી શકતા હોય એના માટે આપણે how many શબ્દ છે એનો ઉપયોગ કરીએ છીએ। તો આપણે કંઈક આનો પ્રશ્ન બનાવવો હોય તો આ રીતે બનશે કે how many apples are there in the basket। અને આપણે પ્રશ્ન બનાવવાનો છે એટલે ક્વેશ્ચન માર્કની નિશાની તો કરવી પડશે। આપણે પ્રશ્નના જવાબ આજે પેપરનું જે સોલ્યુશન કરી રહ્યા છીએ એની સાથે સાથે એ જવાબ કઈ રીતે કે આ જવાબ બને છે, કઈ રીતે આ પ્રશ્ન બને છે એનું પણ સોલ્યુશન આપણે કરીશું જેથી કરી તમને આગળની એક્ઝામની અંદર મુશ્કેલી ઊભી ન થાય। જોઈએ આપણો બીજો પ્રશ્ન। તો બીજો પ્રશ્ન કંઈક આવો આપણને પૂછવામાં આવ્યો છે કે નિતાક્ષી ઇઝ બેકિંગ અ કેક। એટલે જો આપણને પ્રશ્ન અંડરલાઈન એટલે કે જે કહેવાય લીટી અંડરલાઈન જે કરવામાં આવી છે એ કેકની નીચે કરવામાં આવી છે। આ આપણને પ્રશ્ન કેક દ્વારા આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે। તો પ્રશ્ન કંઈક આવ્યો છે કે નિતાક્ષી ઇઝ બેકિંગ અ કેક। નિતાક્ષી છે બેક એટલે શું થાય? શેકવું। તો કે નિતાક્ષી છે એ કેકને શેકી રહી છે। તો કંઈક આમાંથી આપણે પ્રશ્ન બનાવવો છે તો કેક નીચે અંડરલાઈન છે તો શું શેકી રહી છે આપણે આવો પ્રશ્ન પૂછી શકીએ તો આપણને જવાબ કેક મળે। તો જો તો કે what એટલે શું થાય? શું। તો કે what is નિતાક્ષી બેકિંગ અને પ્રશ્ન પૂછવો છે એટલે આપણે ક્વેશ્ચન માર્ક તો કરવું પડશે। તો કે what is નિતાક્ષી બેકિંગ એટલે કે નિતાક્ષી છે એ શું શેકી રહી છે તો જવાબ શું થશે? કેક। તો અહીંયા કેક નીચે આપણને અંડરલાઈન કરેલી છે તો એનો આપણે પ્રશ્ન બનાવવાનો થશે તો આપણે વોટ થી બનાવવો પડશે। આની અંદર આપણે પ્રશ્ન બનાવવા માટે વોટ, હુ, વાય, વેર, હાઉ મેની, હાઉ મચ આવા શબ્દોનો ઉપયોગ કરવો પડશે। તો આનો જવાબ આપણો વોટ ઇઝ નિતાક્ષી બેકિંગ એવો થશે। ત્યાર પછી જોઈએ તો કે અમન વોઝ ઇન ગાંધીનગર લાસ્ટ વીક। આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે અમિત
અમિત વોઝ ઇન ગાંધીનગર લાસ્ટ વીક, એટલે કે છેલ્લા અઠવાડિયાની અંદર આજે અમિત છે ને એ ક્યાં હતો તો કે ગાંધીનગરની અંદર હતો. તો અહીંયા આપણને ઇન ગાંધીનગર છે ત્યાં આપણને અંડરલાઈન કરવામાં આવી છે. તો આપણે કંઈક એવું પૂછી શકીએ કે અમિત છે એ ક્યાં હતો, તો આપણને જવાબ એવો મળે કે એ ગાંધીનગરની હતો, ગાંધીનગરની અંદર હતો. તો ક્યાં હતો એવો જ્યારે પ્રશ્ન પૂછવો હોય તો આપણે વેર શબ્દનો ઉપયોગ કરવો પડે. તો જોઈએ તો કે વેર વોઝ અમિત લાસ્ટ વીક, અને પ્રશ્નાર્થ છે એટલે ક્વેશ્ચન માર્ક, પ્રશ્ન બનાવવાનો છે આપણે. તો વેર એટલે કે ક્યાં, વોઝ એટલે કે હતો, અમિત અમિત ક્યાં હતો, લાસ્ટ વીક એટલે છેલ્લા અઠવાડિયાની અંદર. તો અમિત ક્યાં હતો તો કે ગાંધીનગરની અંદર હતો. અહીંયા આપણને અંડરલાઈન કરેલી હતી એટલે આપણે વેર થી પ્રશ્ન બનાવવો પડ્યો. જોઈએ ચોથો પ્રશ્ન તો કે અબ્દુલ વેન્ટ ટુ અમન્સ હોમ યસ્ટરડે. શું કહે છે કે અબ્દુલ છે એ વેન્ટ એટલે કે ગયો, જવું એનું ભૂતકાળનું રૂપ છે વેન્ટ. તો કે અબ્દુલ છે એ વેન્ટ એટલે ગયો, ક્યાં ગયો તો કે અમન્સ હોમ, અમનના ઘરે. અને ક્યારે ગયો તો કે યસ્ટરડે. તો જો આ યસ્ટરડે છે ને, આ યસ્ટરડે એટલે કે ગઈકાલ, તો આ યસ્ટરડે છે એની નીચે આપણને અંડરલાઈન કરેલી છે. તો એના ઉપરથી આપણે પ્રશ્ન બનાવવાનો છે. તો ક્યારે એવો પ્રશ્ન પૂછીએ તો આપણને જવાબ મળે ગઈકાલે. તો ક્યારે એના માટે આપણે શું લખવું પડે તો કે વેન, વેન લખવું પડશે. તો કે વેન ડીડ અબ્દુલ ગો ટુ અમન્સ હોમ, અને આપણે પ્રશ્ન બનાવવાનો છે એટલે ક્વેશ્ચનની નિશાની આપણે કરવી પડશે. તો અહીંયા ડીડ શા માટે આવ્યું તો કે આ આપણો સાદું ભૂતકાળનું વાક્ય છે એટલા માટે આપણે ડીડ નો ઉપયોગ કરવો પડે. અને સાદા ભૂતકાળમાં હકાર વાક્યમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે. જ્યારે તમે નકાર કે પ્રશ્નાર્થ બનાવો તો ક્રિયાપદનું મૂળ રૂપ થઈ જાય. જો વિદ્યાર્થી મિત્રો એના વિશે તમારે જો અભ્યાસ કરવો હોય તો આપણી આ ચેનલની અંદર અંગ્રેજી વિષયના વિડીયો છે એ તમને આપેલા છે, ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક છે, એની અંદર તમે જશો તો તમને કાળ છે એનો અભ્યાસ કરવા મળશે. અને એના થકી એના દ્વારા તમે આ શા માટે ડીડ શબ્દ આવ્યો અને શા માટે અહીંયા ગુ આવ્યું એના વિશે તમને ડિટેલની અંદર એની માહિતી મળી રહેશે. તો when did Abdul go to Aman's home? તો આ આપણો શું બનશે, પ્રશ્ન બનશે. આ યસ્ટરડે હતું એટલા માટે આપણે when લખવું પડ્યું અને આ તમારો પ્રશ્ન બન્યો એટલે આપણું વાક્ય અહીંયા પૂરું થાય છે. ત્યાર પછી જોઈએ તો કે there is a little water in the jug. તો કે ત્યાં કણે જગની અંદર little એટલે થોડું પાણી છે. તો જો little એટલે શું થાય, થોડું. તો આપણો કોઈ પ્રશ્ન આ રીતે બનશે કે how much water is there in the jug, અને પ્રશ્ન બનાવવાનો છે એટલે પ્રશ્નની નિશાની તો કરવી પડશે. હવે વિદ્યાર્થી મિત્રો જો કેટલું પાણી છે તો કે little એટલે થોડું. તો પાણી છે ને એને વિદ્યાર્થી મિત્રો આપણે એક પાણી, બે પાણી, ત્રણ પાણી, ચાર પાણી એ રીતે ગણી શકતા નથી. તો જો આપણે ના ગણી શકતા હોય ને એવી વસ્તુ હોય એના માટે આપણે હાઉ મચ શબ્દ છે ને એનો ઉપયોગ કરવો પડે. અને જ્યારે આપણો પહેલો પ્રશ્ન જો તો અહીંયા હાઉ મચ શબ્દ આવ્યો અને અહીંયા હાઉ મેની આવ્યું. શા માટે તો અહીંયા જો 6 સફરજનની વાત હતી તો સફરજનને ટોપલીની અંદર આપણે ગણી શકીએ કેટલા છે એમ. તો જ્યારે ગણી શકતા હોય એના માટે હાઉ મેની આવે. અને જે વસ્તુને તમે ગણી ના શકો, હા પાણીને માપી શકાય કે 1 લીટર છે, 2 લીટર છે, એનો તમે વજન કરી શકો છો, પણ એને તમે ગણી નથી શકતા કે 1 પાણી છે, 2 પાણી છે. તો જે વસ્તુને આપણે ગણી ના શકીએ ને એના માટે આપણે હાઉ મચ નો ઉપયોગ કરવો પડશે. તમારું વાક્ય આવું બનશે, હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ જગ. તે જગની અંદર કેટલું પાણી છે. અહીંયા આપણો 5મો પ્રશ્ન પણ શું થાય છે, પૂરો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો હવે જે કંઈ આપણે અભ્યાસ કરીશું એ નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આપ સર્વનો આભાર.